હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી મારા બચાવને મારા છોકરાઓને બા તરફથી સ્વાગત છે. બા તરફથી આશીર્વાદ છે. મા બાપના તો આશીર્વાદ હોય, વડીલના આશીર્વાદ હોય, ભગવાનના આશીર્વાદ હોય, એથી વિશે શું હોય. આજે છોકરાઓ હું તમારા માટે લસણિયા બટેકાનું શાક, પુલાવ ભાત અને સફેદ કઢી, પુલાવની કઢી, બટેકાનું શાક, લસણવાળું લસણિયું અને હાઈ ક્લાસ કઢી બનાવું છું વ્હાઈટ કલરની. તો છોકરા આ વઘાર આવી ગયો છું, હું ભાત બનાવું છું. જો આ મેં જીરું મૂક્યું છે, તેલ આવી ગયું છે, તેલ આવી ગયું છે. એમાં મરચાં મૂક્યા, લાલ મરચાં, આ લીમડો મૂક્યો છે, આ ગાજર, લીમડો, આ ગાજર. હવે આ ડુંગળી છે. પુલાવ ભાત બનાવું છું, પણ બધાની રીત ઘરની અલગ અલગ હોય. ડુંગળી નાખીને હવે એમાં મરચાં નાખું છું. જે આ મરચાં છે ને, આ મરચાં નાખ્યા. મરચાં નાખ્યા છે મેં. હાલો, હવે હું આ વટાણા નાખું છું. વટાણા નાખ્યા છે એમાં. આ તમલપત્ર છે. આ તમલપત્ર નાખ્યો. તમલપત્ર બાદિયા ન હોય આમાં. આમાં મેં સેજ ઘી નાખ્યું છે અને તેલ નાખ્યું છે મેં વઘારમાં. હવે હું આમાં છે ને પાણી નાખીશ. બધાની રીત અલગ અલગ હોય. હવે આમાં છે ને હું બીજો ચૂલો ગેસ પેટાવીશ ને એમાં હું ભાત મૂકીશ. ભાતનો કલર થોડોક વ્હાઈટ નહીં થાય, શું કારણ કે આ બધા વઘાર મૂક્યા છે ને, આ એટલે થોડોક વ્હાઈટ કલર ન થાય. હવે આમાં છે ને મીઠું નાખીશ, સેજ, બહુ ના, સેજ મીઠું નાખીશ. આ સેજ નાખ્યું છે ને. હવે હું આમાં લીંબુ નીચોવીશ. આજે કદાચ વ્હાઈટ ન થાય, કારણ કે આ સૂકા મરચાંનો બધાનો વઘાર ગયો છે ને, એટલે કદાચ વ્હાઈટ બનશે પણ ઓછા બને. જામાં લીંબુ નીચોવું છું. હવે આ પાણીમાં મેં 2-3 પાણી વોશ કરેલા છે, એ હવે હું ભાત એમાં નાખું છું. આ ભાત મેં મૂકી દીધા. આજે આ પુલાવ ભાત છે. આમાં જો વટાણા, ગાજર, ડુંગળી, જેટલું નાખો વેજીટેબલ ઓછું, પણ 2-3 વસ્તુ ખાસ નાખવાની. ગાજર છે, ડુંગળી છે, મરચાં છે ને વટાણા. હું આમાં એને બનવા દઈશ. આ ભાત, પુલાવ ભાત. છોકરા ભાત બની ગયા છે ભાત. આ મેં છે ને પુલાવ ભાત કર્યા છે. જો આ બાના ભાત. જો છોકરા કેવા સરસ ભાત બન્યા છે, હાઈ ક્લાસ. આ પ્રસંગમાં બને ને આમાં દ્રાક્ષ નાખવાનું. આમાં દ્રાક્ષ હોય ને બહુ સરસ થાય. જો આમાં વટાણા ને બધું નાખ્યું. જોયું આમાં દ્રાક્ષ કેવી નાખવાની ખબર છે? બ્લેક, કાળી દ્રાક્ષ નાખવાની એની અંદર. જો આ વટાણા ને બધું છે. આને પુલાવ ભાત કહેવાય. મેં આમાં લીંબુ નીચોયું છે. હાલો, જો હું આ લસણિયા બટેટા બનાવું છું. આજ ખાસ ઓર્ડરથી બનાવું છું. બચ્ચાના ઓર્ડર છે લસણિયા બટેટા. આ જીરું મૂક્યું છે. આ રાઈ મૂકી છે, રાઈ ને જીરું.
રાઈ ને જીરું હવે આવી ગયા છે. આમાં હિંગ નાખી છે થોડી. મરચાં નાખું છું. હવે લસણિયા બટેટા કહેવાય આને. લસણિયા બટેટા ખાસ. લસણિયા બટેટા ખાસ બનાવેલા છે આજે મેં. પાછું નાખું છું જો લસણ. આ તમે આ શાક ખાજો, બહુ ખાઈને બને. હવે હું આમાં મસાલા કરીશ. આમાં મેં લસણ ખાસ નાખ્યું, વઘાર કર્યો લસણનો. બહુ સરસ રસોઈ બને. જો હવે આ ટમેટાં. અમારી ગામડાની કાઠિયાવાડી રસોઈ છે મારી ગામડાની. આ ગામડાની રસોઈ આજે માનું ને 50 વર્ષ પહેલાંની રસોઈ હું બનાવું છું. આ મીઠું, અંદર મીઠું નાખ્યું છે. આ હવે જ છે. આ હળદર. આ ધાણા જીરું નાખ્યું છે મેં. આ શાકની સુગંધ બહુ સરસ આવે. આ ગામડામાં લગભગ, સિટીમાં તો કઈ બનાવતા હશે ઓછું કે ખબર નથી, પણ અમારા ગામડામાં લસણનું શાક બહુ બનાવે. હવે આમાં છે ને થોડીક ઉપરથી નાખીશ ડેકોરેટ માટે, અને થોડીક અંદર એટલે સ્વાદ આવી જાય, અને થોડીક સાકર નાખીશ. અમારે બચ્ચાની ના છે, લ્યો સાકરની ના છે. જો આજે આ લસણનું શાક બનાવ્યું, બાએ મસ્ત બનાવ્યું છે લસણનું શાક. હવે હાઈ ક્લાસ બાફેલા બટેટા છે ને, હવે હું એને ચડવા દઈશ. આમાં ફૂલ લસણ નાખ્યું છે. આ તમે ખાલી રોટલીને શાક ખાશો ને તો મજા આવે છે, એટલું સરસ બન્યું છે. હવે હું ઢાંકીને ચડવા દઈશ. હાલો, હું આ પુલાવારે કઢી બનાવું છું. આ લોટ ચારેલો છે, ચણાનો લોટ છે. લોટ છે. હવે એમાં જો લીલા મરચાં નાખ્યા છે, લીલા. હવે છે ને આ આદું વોશ કરીને થોડુંક આદું નાખું છું. ધોઈને રાખ્યું હતું મેં. થોડીક કોથમરી નાખું. અને હવે આમાં છે ને હું મસાલા કરું છું. જો આ મીઠું નાખ્યું આટલું. હળદર નહીં નાખું, આ પુલાવની કઢી છે, હળદર નહીં નાખું હું. હવે જ્યાં તેલ અને ઘી મૂક્યા છે મેં, બે સાથે મૂક્યા છે મેં, તેલ ને ઘી બે. જો આ મેં જીરું મૂક્યું છે. આ જીરું છે, આ મેથી છે. જો આ મેથી બહુ ન હોય, થોડીક આ મેથી. આ ધાણા નાખ્યા છે. ધાણા, મેથી ને જીરું 3 વસ્તુ મેં વઘારમાં મૂકી છે. હવે એમાં હું છે ને આ લીમડો મૂકું છું. અને આ સૂકા મરચાં મૂક્યા મેં. લીમડો, સૂકા મરચાં. આમે હિંગ નાખી.
આમાં હું ગોળ નાખીશ. આમાં હું ગોળ નાખીશ. આદું નાખ્યું. આ સફેદ પુલાવની કઢી છે. આવું છે ઉંમરવાળામાં આવું છે. હા હું ગોળ નાખી દઉં. હાલો હવે હું જો ગોળ નાખું છું અંદર. પુલાવ ભાત વ્હાઈટ કલરની કઢી બનાવી છે મેં. આમાં છે ને હું થોડીક વાર આને ચડવા દઈશ. જો આ કઢી બને છે. જા આ પુલાવ ભાત બનાવ્યા છે ને એની કઢી છે. અને જો આજે લસણીનું શાક બનાવ્યું છે. જો આ બાનું કેટલું મસ્ત શાક બન્યું લસણીનું. જો આમાં ફૂલ લસણ નાખ્યું. જો લીલું લસણ હોય ને આની યારે તમારે શું છે જો મેં કેમ બનાવ્યું છે ખબર? મેં એમ બનાવ્યું છે કે આ લસણીયું બટેટાનું શાક ને રોટલી બેને ભોયડું. આ બટેકાનું શાક લસણવાળું રોટલી અને આ પુલાવ ભાત ને કઢી. જુઓ આ પુલાવ ભાત ને કઢી. એટલે કોઈને એકબીજાને ન કે હાલો પુલાવ ભાત અરે લસણનું શાક બટેટાનું હોય એવું નહીં. બટેકાનું શાક ને રોટલી તમે જમો, પછી આ કઢી અને પુલાવ ભાત બનાવ્યા છે એ જમો તમે. જો કેટલા સરસ બન્યા. હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં તમારું સ્વાગત છે. બા તરફથી આશીર્વાદ. જો આજે મેં પુલાવ બનાવ્યા છે. જો એટલા આવા પુલાવ બનવા જોઈએ. જો આ હોટલમાં તમારા પ્રસંગમાં તમારે કેવા લગ્ન પ્રસંગમાં પુલાવ બને એવા પુલાવ બાએ ઘરે બનાવ્યા છે. લગ્ન પ્રસંગમાં બને ને એમ બનાવ્યા છે. જો આ પુલાવ, આ બટાકાનું શાક લસણવાળું. આને તમારે લાઈક કરવી જ પડશે. આને બાએ એવું શાક બનાવ્યું છે કે તમારે લાઈક કરવી પડે. એટલું ફાઇન બન્યું. જુઓ આ લસણવાળું શાક છે સરસ. આ છાશ, આ કાચું જુઓ મસ્ત કાચું બન્યું છે હાઈ ક્લાસ. અને આ કઢી જુઓ પુલાવ સાથે આ કઢી બાએ બનાવી છે. તો મારા મધર્સ બ્લોગમાં છોકરાઓ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે જો આ પુલાવ ભાત છે, આ લસણવાળું બટાકાનું શાક છે, આ કઢી છે અને આ કાચું છે અને છાશ. આ પ્રસંગની રસોઈ બની છે હાઈ ક્લાસ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મધર્સ બ્લોગમાં. બાય બચ્ચો.